મોર્નિંગ મિત્રો, તો આપણે ફરી આવી ગયા એક નવા વ્લોગમાં. તો હમણાં 3 અઠવાડિયાથી આપણે એક પણ વ્લોગ નાખ્યો નહોતો. તો તે હવે ઘણા મને મારા ફ્રેન્ડ્સ કહેતા હતા કે કેમ વિડીયો બનાવતા નથી. એટલે આજે આપણે એક વિડીયો વ્લોગમાં આવીએ છીએ. આપણે અહીંયા મોરબીથી 5 કિલોમીટરની અંતરે એક દાદા ભગવાનનું મંદિર આવેલું છે. તેનું નામ છે ત્રિમંદિર. તો તે આપણે વિઝિટ કરવા આવીએ છીએ. તો સામે છે ત્રિમંદિરનું બોર્ડ અને સામે મંદિર પણ છે. તો આપણે તે વિઝિટ કરીશું અને દાદા ભગવાનના આપણે દર્શન પણ કરીશું. મારા સાથે છે મારો ભાઈ. તો અમે બંને ભાઈઓ વિઝિટ કરવા આવીએ છીએ. તો હું તમને મંદિર બતાવું. આપણે મંદિર છે, આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. આ છે દાદા ભગવાનનું મંદિર મોટું, અને આ બાજુમાં ગાર્ડન જેવું પણ છે. તો આપણે હવે અહીંથી આપણે હવે અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે આ ચંપલ ને બૂટ ને ઉતારી લીધું છે. હવે આપણે અંદર જઈએ. આપણે સિંહના પુતળા પર રાખીએ છીએ. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ, બરાબર? તો ચાલો. અને આ દાદા ભગવાનની બાજુમાં શ્રી કૃષ્ણનું પણ એક નાનકડું મંદિર છે. તેની સાથે સાથે આ પાર્વતી માતાનું પણ મંદિર છે. તો મંદિર ઘણું મોટું છે અને તેમાં આમ જોવાલાયક ગાર્ડન ને એવું બધું પણ છે. એટલે તમે જ્યારે આવો ત્યારે અહીંયા દર્શન કરીને જરૂર જાજો, કેમ કે અહીંયા ઘણું શાંતિ જેવો માહોલ છે. અને તમને અહીંયા આવવું પણ ઘણું ગમશે, એટલે જરૂર આવજો. સાથે સાથે અહીંયા બુક સ્ટોર પણ છે. એક અહીંયા મસ્ત વાત લખેલી છે કે લોકોની સમજણે ચાલ્યો તેથી બંધાયો, જ્ઞાનની સમજણે ચાલ્યો એ છૂટી ગયો. આમાં એમ કહેવા માંગે છે કે લોકોની સમજણે કોઈને ચાલવાનું જ નહીં. બધા લોકો અલગ અલગ વાત કરતા હોય, એટલે તેથી આપણે લોકોની સમજણે નહીં ચાલવું. આપણે આપણી જ્ઞાનથી ચાલવાનું. તેથી આપણે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. લોકોના કહેવા મુજબ ચાલશો તો હંમેશા તમે મુશ્કેલીમાં જ ફસાશો. તો અહીંયાથી જમણી બાજુ બહાર નીકળતા જ આપણને જોવા મળે છે પદ્મનાભનું મંદિર. જ્યાં પદ્મનાભનું ભગવાન મંદિર. અને અહીંયા ઘણું ખૂબ સરસ ગાર્ડન પણ છે, તે હું તમને હમણાં બતાવું. અને તેની સામેની બાજુ આવતા આપણે એક સાંઈ બાબાનું મંદિર પણ દેખાય છે. તો હવે આપણે દાદા ભગવાનના દર્શન કરી લીધા છે. તો હવે આપણે અહીંયા એક નાનકડું એક મોટું મસ્ત ગાર્ડન પણ છે. તો તે આપણે ફરી લઈએ અને હું તમને બતાવું. જતા ઘણા લીલાછમ ઝાડવા છે અને ઘણું શાંત માહોલ છે. તો તમે અહીંયા ક્યારેક વિઝિટ કરો તો અહીંયા આવજો.
અહીંયા ગુલાબના ઝાડવા પણ છે. પ્રથમ ભાઈ કેવું લાગી રહ્યું છે? મજા આવે છે, શાંત વાતાવરણ છે ને મજા આવે. તો વાંધો નહીં. તો અહીંયા ઘણું શાંત વાતાવરણ છે. તો અહીંયા ઘણું શાંત વાતાવરણ છે તો તેથી આપણે ખૂબ મજા આવે છે. અને અત્યારે ગરમીનો માહોલ છે તો અહીંયા છાંયે ઝાડવાના છાંયે તમે બેસો તો ઘણી શાંતિ તમને મળશે. તો સામે એક સત્સંગ હોલ પણ છે મોટો. અહીંયા કેવો સરસ છાયો છે અને ઝાડું પણ ઘણું મસ્ત છે. તમારે ઝાડું શું જોવે મોજ પાકીને પૂરો. એવું હોય? આ છે મોટો સત્સંગ હોલ. આવા ફૂલ તો ઘરમાં છે ને, હે ઘરે જોઈ આવવાનું. આવા તો ઘરે જાતી હોય. આ ફૂલનું નામ તો નથી ખબર. નહીં પણ નામ શું છે? એવું ખબર હોય. આનું નામ નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. આ કંઈક અલગ જ ફૂલ છે. ઘરે ગોતી આવવાનું. અમારા ઘરે પણ આવું એક ફૂલ છે. અહીંયા ફૂલ તોડવાની મનાઈ છે તો આપણે તો કંઈ તોડવા છે નહીં એટલે આપણે તો કંઈ લાગુ ન પડે. હે તો લાવવું પડે ભાઈ, આપણે જોવા આવ્યા. તો આપણે ખાલી જોવા આવ્યા હતી. તો અહીંયાથી આમ સામે જતા એક મસ્ત બેસવાની જગ્યા છે. તો અમે હવે ચાલીને અને તડકાના લીધે ઘણા પણ થાકી ગયા છીએ તો તમે થોડીક વાર ત્યાં આરામ કરી. અહીંયા અમે બેઠા હતા. અહીંયા એક ચશ્માનું બોક્સ દેખાયું છે તો જેનું હોય તે અહીંયા આવીને લઈ જાય. તેમાં ચશ્મા છે કે નહીં તે અમે જોયું નથી અને તે બોક્સને અમે અડીએ પણ નથી. તો જેના હોય તે લઈ જઈએ. ઓકે એ પ્રથમ ભાઈ આપણે નો દઈ ને? હા તો વાંધો નહીં. હા તો થોડીક વાર અમે અહીંયા આરામ કરીએ. તો હવે આપણે આરામ કરી લીધો છે. અહીંયા નાનકડી કેન્ટીન પણ છે. તો અહીંયા ઘણી ફરવાલાયક જગ્યા છે તો તમે આલી બાજુથી નીકળો નવલખી રોડ પાસેથી તો જરૂર અહીંયા આવજો. તો હવે આપણે બધું ફરી લીધું છે તો હવે આપણે અહીંયા જે પાણી પીવાનું એક પરબ પણ છે તો તે પાણી પીને હવે ઘર બાજુ ભાગી. બરાબર આ છે પાણીનું પરબ. અહીંયા ઠંડુ પાણીની સુવિધા છે અને એક સાદું પાણી પણ સુવિધા છે. પ્રથમ ભાઈ ઠંડુ પાણી પીએ છીએ. હવે આપણે પાણી પીને હવે ઘર તરફ નીકળીએ. ઓકે દર્શન કરી લીધા છે
તો હવે આપણે ઘર બાજુ જઈએ છીએ અને આપણી સામે આપણી BMW પાર્ક છે, તો તે આપણે લઈને નીકળીએ. આ છે આપણી BMW. હા બધા ભાઈ, હા BMW આપણી. તો હવે આપણે તે લઈને નીકળીએ.